આપણી સાથે ક્યારે એવું થયું છે કે આપણે કંઈક કહેવા માંગતા હોઈએ પણ એના માટે સાચો શબ્દ જ ના મળે? ઘણીવાર આ ગૂંચવણનું મૂળ હોય છે નામમાં, એટલે કે સંજ્ઞામાં. તો ચાલો આજે આપણે ગુજરાતી વ્યાકરણના આ ખૂબ જ મહત્વના પાયા એટલે કે સંજ્ઞાની દુનિયામાં ડૂબકી મારીએ. ચાલો એક નાનકડી પઝલથી શરૂઆત કરીએ. સ્ક્રીન પર 3 શબ્દો છે: ગાંધીજી, ગિરનાર અને ગુસ્સો. આમ તો ત્રણેય બિલકુલ અલગ છે, એક વ્યક્તિ, એક પર્વત અને એક ભાવના. તો પછી આ ત્રણેયમાં એવી કઈ વસ્તુ છે જે કોમન છે? જરા વિચારો તો. જવાબ કદાચ એકદમ સિમ્પલ છે, અને જવાબ છે કે આ બધી જ સંજ્ઞા છે. જી હા, આ બધા મૂળભૂત રીતે તો નામ જ છે. અને ભાષાની આ જ તો તાકાત છે. એ આપણને આપણી આસપાસની દરેક વસ્તુને, દરેક વિચારને એક નામ, એક ઓળખ આપવાની શક્તિ આપે છે. અને આ જ સંજ્ઞાનો અસલી જાદુ છે. તો ચાલો આ નામની પાછળનો વિજ્ઞાન સમજીએ. સંજ્ઞા ખાલી વ્યાકરણનો કોઈ નિયમ નથી, પણ આપણે જે રીતે દુનિયાને જોઈએ છીએ અને એના વિશે વાત કરીએ છીએ એનો પાયો છે. વ્યાખ્યા પ્રમાણે કોઈપણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી તે ભાવને ઓળખવા માટે જે શબ્દ વપરાય એને સંજ્ઞા કહેવાય. ચલો આને એકદમ સરળ રીતે સમજીએ. માની લો કે ઘરે એક બિલાડી છે, તો બિલાડી એક નામ છે. પણ જ્યારે આપણે એનું નામ માની પાડીએ ત્યારે એ એક ખાસ ઓળખ બની જાય છે. અહીં બિલાડી અને માની બંને સંજ્ઞા છે, પણ બંને વચ્ચે એક મોટો તફાવત છે. અને બસ આ જ તફાવત આપણને સંજ્ઞાના 2 સૌથી મોટા અને મહત્વના પ્રકારો તરફ લઈ જાય છે. એક છે ચોક્કસ નામ અને બીજું છે સામાન્ય નામ. ચાલો આ ભેદને બરાબર સમજી લઈએ. પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. આને છે ને ભાષાનું જીપીએસ સમજી લો. એ સીધું એક જ ચોક્કસ વ્યક્તિ, જગ્યા કે વસ્તુ પર પોઈન્ટ કરે છે, બીજે ક્યાંય નહીં. દાખલા તરીકે ગાંધીજી કહેતા જ આપણા મનમાં એક જ ચોક્કસ શહેરો આવે છે. નર્મદા કહેતા ગુજરાતની જીવાદોરી સિવાય બીજી કોઈ નદી યાદ નથી આવતી. એ જ રીતે ગિરનાર અને અમદાવાદ, આ બધા ખાસ નામ છે જેમની પોતાની એક યુનિક ઓળખ છે. હવે વાત કરીએ એના જોડીદારની, જાતિવાચક સંજ્ઞા. આ જાણે કે કમ્પ્યુટરનું એક ફોલ્ડર છે જેમાં એક જ પ્રકારની ઘણી બધી ફાઇલો સમાઈ શકે છે. એ કોઈ એકનું નહીં પણ આખા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે જ્યારે હું કહું છોકરો, તો કોઈ પણ છોકરો હોઈ શકે. પણ જો હું કોઈ ચોક્કસ નામ લઉં તો ચિત્ર સ્પષ્ટ થઈ જાય. એ જ રીતે નદી નામના ફોલ્ડરમાં નર્મદા, ગંગા, યમુના બધી જ નદીઓ આવી જાય. એ જ રીતે પર્વત અને શહેર પણ સામાન્ય નામ છે. તો જુઓ, આ સરખામણીથી બધું ક્લિયર થઈ જશે. નર્મદા એ એકદમ ચોક્કસ જીપીએસ પોઈન્ટ છે, જ્યારે નદી એ આખો નકશો છે. ચાલો એક ક્વિક સવાલ. એક શબ્દ છે હિમાલય. એ શું હશે, વ્યક્તિવાચક કે જાતિવાચક? એકદમ સાચું, વ્યક્તિવાચક. અને પર્વત? બરાબર, એ છે જાતિવાચક. સરસ. તો આપણે ચોક્કસ અને સામાન્ય નામ વચ્ચેનો ભેદ તો સમજી લીધો. પણ માનો કે આપણે કોઈ એક વસ્તુની નહીં પણ આખા ગ્રુપ કે જથ્થાની વાત કરવી હોય તો? એના માટે પણ ભાષામાં ખાસ વ્યવસ્થા છે. અને એ છે સમૂહવાચક સંજ્ઞા. આ એક ટીમ જેવી છે, જેમાં ખેલાડીઓ ભલે ઘણા હોય પણ નામ એક જ હોય છે, ટીમ. બસ એવું જ અહીં છે. શબ્દ એક પણ એમાં આખો સમૂહ સમાયેલો હોય છે. જેમ કે ટોળું શબ્દ સાંભળતા જ ભીડનો ઘોંઘાટ સંભળાય નહીં? લશ્કર કહેતા જ મનમાં ગર્વની લાગણી જાગે. અને ઝુમખુનું નામ પડે એટલે મોઢામાં દ્રાક્ષનો સ્વાદ આવી જાય. આ શબ્દો માત્ર ગ્રુપ નથી બતાવતા, પણ એની સાથે જોડાયેલી એક આખી ઇમેજ ઊભી કરે છે. હવે એક બીજો સવાલ. કોઈ દિવસ એવું કહ્યું છે કે મને એક પાણી આપો અથવા 2 દૂધ લાવજો? ના, નહીં. કારણ કે અમુક વસ્તુઓને આપણે 1, 2, 3 એમ ગણી નથી શકતા. અને આ જ ઓળખ છે દ્રવ્યવાચક સંજ્ઞાની. બસ આનો એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે, જેને ગણી ન શકાય પણ માપી કે તોલી શકાય. જો કોઈ વસ્તુ આ નિયમમાં ફિટ બેસે તો સમજી લેવાનું કે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. એકદમ સરળ. જરા રસોડામાં નજર કરીએ. ચા બનાવવા માટે આપણે પાણી અને દૂધ વાપરીએ છીએ, બંને દ્રવ્યવાચક. રોટલી બનાવવા ઘઉંનો લોટ વાપરીએ, એ પણ દ્રવ્યવાચક. અને ઘરેણાં સોનું કે ચાંદીના બનેલા હોય, એ પણ દ્રવ્યવાચક. જોયું, આ સંજ્ઞાઓ આપણી ચારે બાજુ છે. સારું, અત્યાર સુધી આપણે જે પણ સંજ્ઞાઓની વાત કરી એને આપણે જોઈ શકતા હતા, અડી શકતા હતા કે માપી શકતા હતા. પણ હવે વાત કરીએ એવી વસ્તુઓની જે દેખાતી નથી
પણ જેનું અસ્તિત્વ સૌથી વધુ મહત્વનું હોય છે. આ છે ભાવવાચક સંજ્ઞા, જેને જોઈ કે સ્પર્શી ન શકાય પણ માત્ર અનુભવી શકાય. જેમ કે શાંતિ, એને આપણે જોઈ નથી શકતા, પણ જ્યારે એ હોય છે ત્યારે બધું જ સારું લાગે છે. આવી તો કેટલીય સંજ્ઞાઓ આપણા જીવનનો ભાગ છે. જુઓ, પ્રેમ અને ગુસ્સો જેવી લાગણીઓ, બાળપણ અને ગરીબી જેવી સ્થિતિઓ, અને પ્રમાણિકતા કે મીઠાશ જેવા ગુણ, આ બધું જ અમૂર્ત છે, છતાં આપણા જીવનને ઘડવામાં આનો બહુ મોટો ફાળો છે. અને હવે આવે છે છેલ્લો પ્રકાર, અને આ થોડોક જાદુઈ છે. ક્યારેક એવું બને કે કોઈ ક્રિયા પોતે જ એટલી મહત્વની બની જાય કે આપણે એને એક નામ તરીકે વાપરવા લાગીએ. બસ ત્યારે જ જાદુ થાય છે અને ક્રિયાવાચક સંજ્ઞા બને છે. સમજાવું? દોડવું એક ક્રિયા છે, પણ જ્યારે આપણે કહીએ કે દોડ સ્વાસ્થ્ય માટે સારી છે, તો અહીં દોડ એ ક્રિયાનું નામ બની ગયું. એ જ રીતે વાંચવું ક્રિયા છે, પણ વાંચન જ્ઞાન વધારે છે, અહીં વાંચન એક નામ છે. લેખન અને રમત પણ એના જ ઉદાહરણ છે. વાહ! તો આપણે સંજ્ઞાની આખી દુનિયાની સફર કરી લીધી, વ્યક્તિવાચકથી લઈને ક્રિયાવાચક સુધી. હવે ચાલો આ બધી માહિતીનો એક ઝડપી રીકેપ કરી લઈએ, જેથી બધું જ મગજમાં બરાબર બેસી જાય. આ ટેબલ સંજ્ઞાને ઓળખવાની ચાવી છે. યાદ છે પેલો જીપીએસ પોઈન્ટ? એ છે વ્યક્તિવાચક, એટલે કે ચોક્કસ નામ, જેમ કે સાબરમતી. અને પેલું ફોલ્ડર? એ છે જાતિવાચક, એટલે કે આખો વર્ગ, જેમ કે નદી. સમૂહવાચક એટલે આખી ટીમ, જેમ કે ટોળું. દ્રવ્યવાચકનો નિયમ શું હતો? ગણી ન શકાય પણ માપી શકાય, જેમ કે દૂધ. અને છેલ્લે ભાવવાચક, એટલે જે ફક્ત અનુભવી શકાય, જેમ કે સુખ. બસ આટલું યાદ રહે એટલે સંજ્ઞા ઓળખવી રમતવાત છે. તો હવે એક મજાની એક્સરસાઇઝ. આવતા થોડા કલાકો માટે આપણી આસપાસ જે પણ વસ્તુઓ દેખાય કે જે પણ વિચારો મનમાં આવે, એ કયા પ્રકારની સંજ્ઞા છે એ ઓળખવાનો પ્રયત્ન કરીએ. આપણે જોશું કે આખી દુનિયા જ સંજ્ઞાઓથી બનેલી છે, આપણા હાથમાં રહેલા ફોનથી લઈને આપણા મનમાં આવતા આનંદ સુધી. દરેક વસ્તુને એક નામ છે અને દરેક નામને એક ઓળખ.